હેલો. સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી જે દરેક એક્ઝામમાં આ વિષયના ઘણા બધા પ્રશ્નો છે પૂછાય છે. તો આજથી આપણે સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના 50 ક્વેશ્ચન છે એનો વિડીયોઝ આપણે જોશી અને 50 ક્વેશ્ચન આપણે સાથે સોલ્વ કરશું, જેથી તમારે પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનું રિવિઝન થાય. અને જેવો આ વિડીયો પતશે એવી આખી જે પીડીએફ છે 1 થી 50 ક્વેશ્ચન એ હું મારા ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ. તો એમાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરીને ગમે ત્યારે વાંચી શકશો. તો ટેલિગ્રામમાં જોઈન થઈ જાજો. ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તમારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં પણ એની લિંક મળી જશે. ટેલિગ્રામ ચેનલનું નામ લર્નિંગ ક્લાસીસ 2019 એ જ નામ છે, બરાબર? તો એમાંથી તમે આખી પીડીએફ ડાઉનલોડ કરી શકશો. આજે આપણે 50 ક્વેશ્ચન જોઈશું. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો કહેવાય છે? તો કે ગુરુ. ગુરુ છે એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કહેવાય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામ સામે આવે છે? તો સૂર્ય અને ચંદ્ર છે એ પૂનમમાં, રામનવમીમાં, અમાસમાં કે જન્માષ્ટમીમાં. તો સૂર્ય અને ચંદ્ર બરાબર પૂનમના દિવસે, એટલે કે જ્યારે પૂનમ હોય ત્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામ સામે આવે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપિટની વાતચીતની નોંધ રાખે છે? બેરોમીટર, સ્પીડોમીટર, બ્લેક બોક્સ કે એરોમીટર? કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપિટની વાતચીતની નોંધ, ઉડ્ડયન દરમિયાન એટલે કે જ્યારે વિમાન છે ઉડતું હોય દરમિયાન કોકપિટની વાતચીતની નોંધ છે એ કયું સાધન છે આમાંથી રાખે છે? તો આન્સર આવશે બ્લેક બોક્સ. જો આ બધા જીસીઆરટી માંથી જ કાઢેલા ક્વેશ્ચન છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આવા ક્વેશ્ચન છે વધારે પૂછાય છે. ભૂકંપની નોંધ છે કયું સાધન લે છે? ભૂકંપની નોંધ કયું સાધન લે છે? થર્મોગ્રાફ, ટેલિગ્રાફ, કાર્ડિયોગ્રાફ કે સિસ્મોગ્રાફ? ભૂકંપની નોંધ છે એ કયું સાધન લે છે? તો આન્સરમાં આવશે સિસ્મોગ્રાફ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આમાંનું કયું બ્લડ ગ્રુપ નથી? બ્લડ ગ્રુપ વિશે બધા જાણતા હશો. તો નીચેનામાંથી કયો ઓપ્શન એવો છે કે જે બ્લડ ગ્રુપ છે જ નહીં? એ નેગેટિવ, સી પોઝિટિવ, એ પોઝિટિવ કે બી પોઝિટિવ? તો આન્સરમાં આવશે સી પોઝિટિવ. સી પોઝિટિવ એવું એકે બ્લડ ગ્રુપ છે જ નહીં. એના પછી, અંધજનો વાંચી શકે એવી લિપિ કોને તૈયાર કરી? કેમ કે અંધજનો છે એ બધી ભાષા તો જે લખેલું હોય તો વાંચી ના શકે, તો અંધજન પણ વાંચી શકે અને ભણી શકે એવી લિપિ છે કોણે તૈયાર કરી હતી? બ્રેઇલ લુઈસે, એડિસને, આઇઝેક પિટમેને કે એલેક્ઝાન્ડર બેલે? તો આન્સર શું આવશે? તો કે બ્રેઇલ લુઈસ. બ્રેઇલ લુઈસે અંધજનો માટેની લિપિ તૈયાર કરી હતી. ત્યાર પછી, નીચેનામાંથી આલ્બર્ટ આઇન્સ્ટાઈને શેની શોધ કરી? ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની, સાપેક્ષતાવાદનો સિદ્ધાંત, શીતળાની રસી કે એટમ બોમ્બ? આલ્બર્ટ આઇન્સ્ટાઈનની નીચેનામાંથી કઈ શોધ છે? તો આન્સર શું આવશે? તો કે સાપેક્ષતાવાદનો સિદ્ધાંત. ત્યાર પછી, આમાંથી કઈ દવા મેલેરિયામાં વપરાય? જ્યારે મેલેરિયા થાય ત્યારે નીચેનામાંથી કઈ દવા આપવામાં આવે છે? ક્વિનાઇન, પેરાસિટામોલ, પેનિસિલિન કે એનાસિન? તો આન્સરમાં શું આવશે? તો કે જ્યારે મેલેરિયા થાય ત્યારે ક્વિનાઇન નામની દવા છે એ વપરાય છે. મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે? એટલે કે કયા પ્રાણીનું બચ્ચું છે એમ કહી શકાય ઓલાદ એટલે. મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે? તો આન્સર શું આવશે? મેરીનો છે એ ઘેટુનો ઓલાદ છે. મેરીનો એક ઘેટું આવે છે. ત્યાર પછી, એનિમિયા એટલે કે પાંડુરોગ જે કહેવાય છે કયા તત્વના અભાવે થાય છે? આયોડીન, લોહ, ખાંડ કે કેલ્શિયમ? ટૂંકમાં શરીરમાં શેની ખામી હોય તો એનિમિયા એટલે કે પાંડુરોગ થાય છે? તો આન્સરમાં શું આવે? તો કે લોહ તત્વની ખામી હોય તો પાંડુરોગ એટલે કે એનિમિયા થાય છે. 11મો ક્વેશ્ચન, ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરવામાં નીચેનામાંથી કોણ ઉપયોગી ન થાય? ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરવામાં શું આમાંથી ઉપયોગી ન થાય? આકાશમાં શનિ, હોકાયંત્ર, સપ્તર્ષિ કે મંદિરમાં સ્થાપિત શિવલિંગ? તો એમાં આન્સર શું આવશે? તો કે 11માં આન્સર આવશે આકાશમાં શનિ. એના ઉપરથી ઉત્તર દક્ષિણ દિશા નક્કી ના કરી શકાય. ત્યાર પછી, પોખરણ છે કોની યાદ અપાવે છે? પોખરણ કોની યાદ અપાવે છે? ભારત પાકિસ્તાન સીમા યુદ્ધ, 2000નો ભૂકંપ, રોકેટ લોન્ચિંગ કે પછી અણુપ્રયોગ? તો આન્સર શું આવશે? તો કે પોખરણ છે અણુપ્રયોગ થયો હતો એની યાદ અપાવે છે. પોખરણમાં થયો હતો એટલે. આમાં હૃદય સાથે કઈ બાબત સંગત છે? નીચેનામાંથી હૃદય સાથે સંબંધિત કઈ બાબત છે? ટીબી, બીસીજી, ડાયાલિસિસ કે ઈસીજી? તો આન્સર શું આવશે? તો કે ઈસીજી. હૃદયની કોઈ બીમારી હોય તો તમને હોસ્પિટલમાં કે ડોક્ટર પાસે જાઓ તો ઈસીજી કઢાવવાનું કે, તો એ હૃદય સાથે સંબંધ છે એટલે.
ત્યાર પછી શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોના ઉપર છે? નાનું મગજ, કરોડરજ્જુ, કાન કે પછી હૃદય? શરીરના સમતોલનની વિશેષ જવાબદારી નાના મગજ ઉપર છે. કેના ઉપર? નાના મગજ ઉપર. વજન માપવાનો જે કમાન કાંટો છે એ વિજ્ઞાનના કયા નિયમ ઉપર કામ કરે છે? આર્કિમિડીઝનો નિયમ, ઓહમનો નિયમ, ન્યૂટનનો નિયમ કે હુકનો નિયમ? તો એમાં આન્સર શું આવશે? તો કે હુકનો નિયમ. વજન માપવાનો કમાન કાંટો હુકનો નિયમ છે એના ઉપર કામ કરે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? તો શુદ્ધ સોનું છે બધાને આવડતું હોય, 24 કેરેટનું હોય છે. કેટલા? 24 કેરેટનું. ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે અપ્સરાનો સંબંધ કોની સાથે છે? વૈજ્ઞાનિક ક્ષેત્રે અપ્સરાનો સંબંધ છે કોની સાથે છે? અણુ રિએક્ટર, કૃત્રિમ ઉપગ્રહ, મિસાઇલ કે રોકેટ? તો આન્સર શું આવશે? તો કે અણુ રિએક્ટર. ત્યાર પછી કઈ દવાના અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્રાવ થાય અને હૃદય બંધ થઈ જાય એટલી હદે નુકસાન થવું સંભવ છે? કોઈ એક દવા છે નીચેનામાંથી કે જેનું તમે અતિ સેવન કરો ને તો હૃદય બંધ થઈ જાય, જેટલી હદે નુકસાન થાય. તો એ કઈ દવા છે? તો એમાં જવાબ શું આવશે? તો કે સ્ટીરોઇડ. ઘણાએ સાંભળેલું છે સ્ટીરોઇડનો તમે વધારે પડતો ઉપયોગ કરો ને તો સાવ બચવાના ચાન્સીસ જ ના રહે. અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક છે વપરાય છે? અવાજની તીવ્રતા માપવા માટે સેન્ટીગ્રેડ, રિક્ટર, હર્ટ્ઝ કે ડેસિબલ? તો અવાજની તીવ્રતા માપવા માટે ડેસિબલનો ઉપયોગ થાય છે. ત્યાર પછી 20મો પ્રશ્ન, ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય છે? ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય છે? યુરેનિયમ, સીએનજી, કેલ્શિયમ કે કોલસો? તો આન્સર શું આવશે? તો કે યુરેનિયમ. ત્યાર પછી કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે? સ્ટેથોસ્કોપી, લેપ્રોસ્કોપી, કિમિયોથેરાપી કે બાયોસ્કોપ? તો કુટુંબ નિયોજન માટે લેપ્રોસ્કોપી સંબંધ ધરાવે છે. ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય છે? ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય છે? ડાયાબિટીસના, કમળાના, કિડનીના કે હૃદયના? તો 22માનો આન્સર શું આવશે? તો કે કિડનીના. ત્યાર પછી પાણી છે કયા બે તત્વોનું બનેલું છે? હાઇડ્રોજન ને નાઇટ્રોજન થી બનેલું છે, ઓક્સિજન ને કાર્બન, હાઇડ્રોજન ને કાર્બન કે પછી હાઇડ્રોજન ને ઓક્સિજન? પાણી છે કયા બે તત્વોનું બનેલું છે? તો આન્સર આવશે હાઇડ્રોજન ને ઓક્સિજન. ત્યાર પછી લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? એટલે કે સુગર, લોહીમાં સુગરનું નિયમન કોણ કરે છે? ઇન્સ્યુલિન, હિમોગ્લોબિન, શ્વેતકણ કે થાઇરોઇડ? તો આન્સર શું આવશે? તો કે ઇન્સ્યુલિન. બેલેન્સ કરે છે એમ. પ્લેગનો રોગ શેનાથી ફેલાય છે? મચ્છરથી, તીડથી, ચાંચડથી કે માખીથી? તો પ્લેગનો રોગ છે એ ચાંચડથી ફેલાય છે. ત્યાર પછી લંબાઈના માપમાં એકમમાં શું અસંગત છે નીચેનામાંથી? માઇલ, ફૂટ, મીટર કે લીટર? તો લંબાઈમાં લીટર ન આવે, ટૂંકમાં લીટર છે એ અસંગત છે. બરાબર, માઇલ, ફૂટ, મીટર એ બધા લંબાઈના માપના એકમો છે પણ લીટર ન આવે. ત્યાર પછી ન્યુમોનિયા રોગ કોની સાથે સંબંધ ધરાવે છે? ન્યુમોનિયા રોગ છે ફેફસા સાથે, કિડની, ચામડી કે હૃદય? તો ન્યુમોનિયા છે એ ફેફસા સાથે સંબંધ ધરાવે છે. એટલે ન્યુમોનિયાનો રોગ છે એ ફેફસા સાથે સંબંધ ધરાવે છે. ઘરેલું વીજ વપરાશનું એકમ કયું? કિલોવોટ અવર, કેલરી, વોટ કે વોલ્ટ? તો ઘરેલું વીજ વપરાશનું એકમ આવે કિલોવોટ અવર. ત્યાર પછી 29મો ક્વેશ્ચન, વેબસાઇટનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? ભાઈ આ તો બધાને આવડતું હોય. વેબસાઇટનો સંબંધ છે ઇન્ટરનેટ સાથે છે. નીચેનામાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું છે? એટલે કે આઈટી. વિપ્રો, ઇફકો, નાસ્કોમ કે ઇન્ફોસિસ? કોણ સંકળાયેલું છે કેની સાથે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે. તો આન્સર શું આવશે? તો કે ઇફકો. ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે? પ્રકાશનું વિભાજન, પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન, પ્રકાશનું વક્રીભવન કે આમાંથી એક પણ નહીં? ઓપ્ટિકલ ફાઇબર. તો ઓપ્ટિકલ ફાઇબર છે એમાં આન્સર શું આવશે? તો કે એકેય સિદ્ધાંત ઉપર, આ જે 3 સિદ્ધાંત આપેલા છે એમાંથી એકેય સિદ્ધાંત ઉપર એ કામ કરતું નથી. રેટિનાલ છે કયા વિટામિનની ખામીથી થાય છે? રેટિનાલ છે વિટામિન એ, વિટામિન ડી કે વિટામિન સી કે બી? કયા વિટામિનની ખામીથી રેટિનાલ થાય છે? તો આન્સર આવશે વિટામિન એ ની ખામીથી. ત્યાર પછી ભેજ છે પાણીનું કયું સ્વરૂપ છે?
ભેજ છે પાણીનું અચળ સ્વરૂપ છે, ઘન સ્વરૂપ છે, વાયુ સ્વરૂપ છે કે પ્રવાહી સ્વરૂપ છે? ભેજ છે એ પાણીનું વાયુ સ્વરૂપ છે. ઓકે, ચલો નેક્સ્ટ. વાહનમાં પાછળ આવી રહેલા વાહનને જોવા માટે કયા અરીસાનો ઉપયોગ? આપણે જે વાહનમાં આગળ અરીસા લગાડેલા હોય ને કે પાછળ વાહન આવે છે કે નહીં, તો એ અરીસા છે એ કેવા અરીસા હોય છે? કયા પ્રકારના અરીસા કહેવાય? કાચ હોય છે, સાદો કાચ, બહિર્ગોળ, અંતર્ગોળ કે એક પણ નહીં? પાછળના વાહન જોવા માટે જે કાચ લગાડેલો હોય છે અરીસામાં, એ કેવા પ્રકારનો કાચ કહેવાય? તો આન્સરમાં શું આવશે? તો કે બહિર્ગોળ. ત્યાર પછી કયા લોહી જૂથને સાર્વત્રિક રક્તદાતાનું લોહી જૂથ કહેવાય છે? કયા લોહી જૂથને સાર્વત્રિક રક્તદાતાનું લોહી જૂથ કહેવાય છે? તો આન્સર આવશે ઓ. માનવ શરીરમાં ડિહાઇડ્રેશન શેના કારણે? આપણે ઘણીવાર સાંભળતા હશે ડોક્ટર એમ કે ડિહાઇડ્રેશન થઈ ગયું છે. તો આ ડિહાઇડ્રેશન એટલે શું? શેના કારણે થાય? શેની ખામીથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય? તો પાણીની ખામી. આપણા શરીરમાં પાણી ઓછું થઈ ગયું હોય તો ડિહાઇડ્રેશન એ થાય છે. કયા અંગના બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે? કમળો રોગ છે એ કયા અંગના બરાબર કાર્ય ના કરે એના લીધે કમળો થાય છે? શું આવશે એમાં? કિડની, પેટ, યકૃત કે સ્વાદુપિંડ? કિડની, પેટ, યકૃત કે સ્વાદુપિંડ? તો યકૃત છે એ બરાબર કામ ન કરતું હોય ત્યારે શું થાય છે? તો કે કમળો થાય છે. ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે? 60 દિવસ, 29 દિવસ ને 12 કલાક, 40 દિવસ કે 30 દિવસ અને 12 કલાક? તો આન્સર શું આવશે? 29 દિવસ અને 12 કલાક જેટલો સમય લાગે છે ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા. 21મી જૂનના દિવસે પૃથ્વી ઉપર કયા દિવસ ટૂંકો ને રાત્રિ લાંબી હોય છે? ઉત્તર ધ્રુવમાં, મકર વૃત્તમાં, વિષુવવૃત્તમાં કે કર્કવૃત્તમાં? 21મી જૂને. તો આન્સર શું આવશે? તો કે મકર વૃત્તમાં. ત્યાર પછી 40મો ક્વેશ્ચન. રિક્ટર સ્કેલ સાધન શું માપવા માટે છે? રિક્ટર સ્કેલ સાધન શું માપવા માટે છે? વરસાદ, ધરતીકંપ, વાયુનું દબાણ કે પછી ભેજનું પ્રમાણ? તો આન્સર શું આવશે? તો કે રિક્ટર સ્કેલ ધરતીકંપ માપવા માટેનું સાધન છે. CGS પદ્ધતિમાં બળનો એકમ કયો છે? CGS ડાઇન, ન્યૂટન, જૂલ કે અર્ગ? CGS પદ્ધતિમાં બળનો એકમ છે એ કયો છે? તો આન્સર શું આવશે? તો કે ડાઇન. ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય છે? 200°C, 80°C, 100°C કે 150°C? ઉકળતા પાણીનું તાપમાન છે એ કેટલું હોય છે? તો આન્સર શું આવશે? 100°C. પૃથ્વીની સૌથી નજીકનો તારો કયો છે? પૃથ્વીની નજીકનો તારો કયો છે? ચંદ્ર, સૂર્ય, ધ્રુવ કે ઉલ્કા? પૃથ્વીની નજીકનો તારો આવશે સૂર્ય. સૂર્ય એક તારો જ કહેવાય. અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું હતું? જો માણસ નથી પૂછ્યું, અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી પૂછ્યું છે. આવા પણ ક્વેશ્ચન પૂછાઈ જાય. ગધેડો, વાંદરો, ઊંટ કે કૂતરી? તો તમને જાણી નવાઈ લાગશે કે અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કોણ હતું? તો કે કૂતરી. રિંગવર્મ રોગ છે એ શેના વડે થાય છે? રિંગવર્મ રોગ ફૂગ વડે, પાણી વડે, વાયરસ વડે કે બેક્ટેરિયા વડે? તો રિંગવર્મ રોગ છે એ ફૂગ વડે થાય છે. સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે? ઘણીવાર ડોક્ટર એમ કે ને કેલ્શિયમની ખામી છે, તો સૌથી વધારે આમાંથી કેમાંથી કેલ્શિયમ મળે છે? ઘઉં, ચોખા, મકાઈ કે મગફળી? તો સૌથી વધારે કેલ્શિયમ છે એ કેમાં હોય છે? તો કે મકાઈમાં હોય છે. કેમાં? મકાઈમાં. કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે? રેડોન, આયોડિન, કોબાલ્ટ 16 કે કોબાલ્ટ? તો આન્સરમાં શું આવશે? તો કે કોબાલ્ટ 16 છે કેન્સરના ઉપચાર માટે વપરાય છે. 48 એટલે કે 48મો ક્વેશ્ચન. મનોવિશ્લેષણ નામની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતો? વોટસન, ફ્રોઈડ, યુંગ કે એડલર? મનોવિશ્લેષણ નામની ઉપચાર પદ્ધતિનો શોધક છે એ કોણ હતો? તો આન્સર શું આવશે? તો કે ફ્રોઈડ. નીચેનામાંથી કઈ ધાતુ મિશ્ર ધાતુ નથી? છે નહીં, કઈ નથી? પિત્તળ, સ્ટીલ, કાંસુ કે ઝીંક? કઈ છે મિશ્ર ધાતુ નથી? તો આન્સર આવશે ઝીંક. ઝીંક છે મિશ્ર ધાતુ નથી, બાકી આ ત્રણેય મિશ્ર ધાતુ છે. અને લાસ્ટ ક્વેશ્ચન 50મો. હવાનું દબાણ માપવાનું મીટર કયું છે? હવાનું દબાણ માપવાનું મીટર કયું? બેરોમીટર, વોલ્ટામીટર, લેક્ટોમીટર કે ગેલ્વેનોમીટર? હવાનું દબાણ માપવા માટેનું જે મીટર છે કયું છે? તો આન્સર શું આવશે? તો કે બેરોમીટર.
અહીંયા તમારા વિજ્ઞાન અને ટેકનોલોજીના સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના 1 થી 50 ક્વેશ્ચન પૂરા થાય છે. જો તમે આની PDF જોવા માંગતા હો અને ડાઉનલોડ કરીને તમારી પાસે રાખવા માંગતા હો તો મારી ટેલિગ્રામ ચેનલમાં આખી PDF આન્સર સહિત મૂકી દઉં છું. એમાંથી ડાઉનલોડ કરી લેજો, એટલે મારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં, ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં બંનેમાં મળી જશે. અથવા તો તમે સર્ચ કરશો લર્નિંગ ક્લાસીસ 2019 તો પણ ટેલિગ્રામ છે એ આવી જશે. એમાં આખી PDF મૂકી દઉં છું. હવે વળી પાછા બીજા આપણે સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના પાછા 50 ક્વેશ્ચન લઈને વળી પાછી હું એ વિડીયો બનાવીશ. બરાબર, એટલે આ વિડીયો આ સિરીઝ છે કન્ટિન્યુ જોતા રહેજો, એટલે તમારે વિજ્ઞાન અને ટેકનોલોજીનું રિવિઝન થતું રહે. અને હવે તમે કમેન્ટમાં મને એમ કહો કે આ તો હું ચાલુ જ રાખીશ સિરીઝ વિજ્ઞાનની, પણ હવે નેક્સ્ટ છે એ કયા બીજા આની સાથે કયા આપણે ક્વેશ્ચન, કયા સબ્જેક્ટના ક્વેશ્ચન લેવા છે 50-50. આ વિજ્ઞાનની તો ચાલુ જ રહેશે, બીજા સબ્જેક્ટને કયા લેવા છે તમે બધા કયો. વધારે બહુમતી હશે એ આપણે બીજો સબ્જેક્ટ પણ 50-50 ક્વેશ્ચન આવી રીતે રેકોર્ડેડ વિડીયો શરૂ કરીશું. એટલે એની PDF પણ હું મૂકતી જઈશ. એટલે વિજ્ઞાન તો આ રહેશે, બીજો સબ્જેક્ટ તમે મને કમેન્ટ કરીને આ વિડીયોમાં કહેજો. ઓકે, ચાલો, થેન્ક યુ.